ગુડ મોર્નિંગ 4 વાગી ગયા છે અને આપણે વિન્ટર વર્કનો 17મો દિવસ છે અને હવે આપણે જીમ તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ સુમસામ સડક ઉપર કોઈ નથી અને હવે આપણે જીમ તરફ પહોંચી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણું જીમ આવી ગયું છે અને જીમમાં જઈ આપણે ઉપર જઈ આપણે પહેલાં તો સ્ટેપ બાય સ્ટેપ આપણી કેલરીઝ બર્ન કરશું અને ત્યાં જઈને આપણે આપણો બેગને એવું મૂકીશું. હવે આપણે બેગ મૂકીને આપણો વજન ચેક કરવાનો છે અને આજનો વજન આપણો કેટલો થાય છે એ ચેક કરવાનું છે. હા, આજનો વજન આપણો 85 kg છે. તો તમે મને જણાવો કે મારા બોડી પ્રમાણે આટલો વજન હોવો જોઈએ કે નહીં. અને હવે આપણે કાર્ડિયો કરશું. તમે જોઈ શકો છો કાર્ડિયોના સેક્શનમાં આપણે આવી ગયા છીએ અને આપણે અહીંયા કાર્ડિયો કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અને હવે આપણે કાર્ડિયો સ્ટાર્ટ કરીશું અહીંયા. હવે આપણે સ્ટ્રેચિંગ કરીશું અને સ્ટ્રેચિંગ કરવાના ફાયદા શું છે એ હું તમને થોડુંક સમજાવું. સ્નાયુઓની ગતિશીલતામાં સુધારો કરે છે, માંસપેશીઓ જકડાઈ ગઈ હોય તો તેમને રિલેક્સ કરે છે અને સ્નાયુઓની રિકવરીઓ ફાસ્ટ કરી નાખે છે. એટલે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. કોઈ પણ તમે વર્કઆઉટ કરો એ પહેલાં સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. તમે લોકો સ્ટ્રેચિંગ કરો છો કે નહીં તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. હવે આપણે રોપ પુશ ડાઉન કરવાના છે. હું આ રીતે રોપ પુશ ડાઉન કરું છું. જો તમને આમાં કંઈ સુધારો કરવા જેવું લાગતું હોય રોપ પુશ ડાઉનમાં તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું પણ એક જીમમાં બિગનર છું એટલે મારે પણ તમારી પાસેથી શીખવાનું છે કે રોપ પુશ ડાઉન કઈ રીતે કરવા જોઈએ. હવે આપણે ક્લોઝ ગ્રીપ બેન્ચ પ્રેસ કરવાની છે. આ રીતના પોઝિશનમાં કરવાની છે અને જો આમાં કંઈ તમને સુધારા લાગતા હોય ક્લોઝ ગ્રીપ બેન્ચમાં તો તમે મને જણાવી શકો છો કે ક્લોઝ ગ્રીપ બેન્ચ કઈ રીતે કરવાની હોય છે. હવે આપણે ઓવરહેડ ડમ્બલ એક્સટેન્શન કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. આમાં કંઈ સુધારા વધારા કરવા લાગતા હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો.
હવે આપણું આ સ્લાઇડર લાસ્ટ વર્કઆઉટ છે અને આપણે હાયરોક્સ માટે પાર્ટિસિપેટ કરવાના છીએ. તો આ હાયરોક્સ માટે સ્લાઇડર મહત્ત્વનું છે. તો તમે પણ કેટલા લોકો હાયરોક્સમાં જોડાવા માંગો છો કે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે, મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. આજનું આપણું વર્કઆઉટ અહીંયા આપણું પૂરું થાય છે. કાલે મળીએ.